સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીને આપેલી એવી પ્રસાદીની આ રૂની ડગલી છે. સામે જે થાળું દેખાય છે એ જૂનાગઢ મંદિરની પશ્ચિમ બાજુ રૂપ ચોકીમાં શ્રીજી મહારાજે પધરાવેલા કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગનું થાળું છે. અને એની બાજુમાં મંદિર પ્રતિષ્ઠા વખતે દેવોની પ્રતિષ્ઠા વખતે જે ઝાલર વગાડવામાં આવેલી એ ઝાલર પણ પ્રસાદીની છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સામે જે પ્રસાદીની વસ્તુ દેખાય છે એ છે અતિ મહત્વની, એટલે કે જૂનાગઢ મંદિરની પ્રતિષ્ઠા વખતે મહારાજે રાધારમણ દેવની આરતી ઉતારેલી એ આરતી અને ઘંટડી. નીચે જે થાળી પડેલી છે એ નીલકંઠવર્ણી રૂપે પીપલાણામાં નરસિંહ મહેતાના ઘેર મહારાજ પધારેલા ત્યારે જુવારનું ધાન દૂધમાં ચોળીને જમેલા એવી પ્રસાદીની થાળીના દર્શન થઈ રહ્યા છે. આ ઢાલ અને તલવાર પંચાળામાં શ્રીજી મહારાજે ધારણ કરેલી એવી આ પ્રસાદીની ઢાલ છે અને તલવાર છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. હવે જે પ્રસાદીની વસ્તુના આપણે દર્શન કરી રહ્યા છીએ એ લોઢવામાં લખુચારણને ત્યાં નીલકંઠ વર્ણી રૂપે મહારાજ આવેલા ત્યારે આ માચી એટલે કે આ નાની ખાટલી ઉપર બેસીને મહારાજે દૂધ પીધેલું એવી આ પ્રસાદીની માચી છે, એના આપણે દર્શન કરી રહ્યા છીએ. માચીની બાજુમાં ધ્યાન ધરવાની પાવડી છે, જે શ્રીજી મહારાજને માંગરોળમાં આણંદજી સંઘેડિયાએ બનાવી આપેલી અને દાદા ખાચરે મહારાજને સોનાની ઘૂઘરીઓવાળી ધ્યાન ધરવા માટેની પાવડી બનાવી આપેલી એવી આ પ્રસાદીની પાવડીના આપણે દર્શન કરી રહ્યા છીએ. બાજુમાં નેતરની સોટી પણ છે, પ્રસાદીને લાકડાનો કટકો છે, મહારાજ જે પાત્રમાં જમેલા એ પાત્ર છે. આ બધી જ વસ્તુઓ પ્રસાદીની જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે. હવે જે સામે બે દરવાજા દેખાય છે પિત્તળના દરવાજા છે. એ 1884માં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે આ પિત્તળના દરવાજા આ મંદિરમાં લાગેલા એવા પ્રસાદીના દરવાજા છે. હાલ જે સભા મંડપ છે ત્યાં જૂની ધર્મશાળા હતી. આજે છત્રીના આપણને દર્શન થઈ રહ્યા છે. ત્યાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ થાંભલાના ટેકે ફાટેલ ગોદડી ઉપર બેસીને 40 વર્ષ 4 માસ અને 4 દિવસ સુધી સ્વામીએ આજ્ઞા અને ઉપાસનાની વાતોની જડી વરસાવી હતી. સમગ્ર સોરઠના સત્સંગને સત્સંગના રંગથી રંગી નાખ્યો. સ્વામીએ આ લાકડાની ધર્મશાળા 4.5 મહિનાના ટૂંકા સમયગાળાની અંદર બનાવી હતી. 106 વર્ષ બાદ
અગ્નિકાંડ થતાં આ ધર્મશાળા બળી જવા પામેલી હતી. એના સ્થાને હાલમાં નવો સભા મંડપ ઊભો છે. પણ આ પ્રસાદીની જે જગ્યા છે જ્યાં ગુણાતીતાનંદ સ્વામી બેસતા અને જ્યાંથી સ્વામીએ બ્રહ્મ જ્ઞાન આપ્યું તે સ્તંભ સ્થળે સ્મૃતિ રૂપે છત્રી બનાવવામાં આવેલી છે. એ પ્રસાદીમય જગ્યાના આપણે દર્શન કરી રહ્યા છીએ. સામે જે ચિત્ર દેખાય છે એમાં શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મંદિર બનાવવા માટે એક સીધી લીટી તાણી આપે છે. ઉત્તર બાજુ મંદિર બનાવો અને દક્ષિણની બાજુ સંતોને રહેવા માટેની ધર્મશાળા બનાવો. એ રીતે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને આ કાર્ય સોંપે છે. મંદિર પૂર્ણ થયા બાદ ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ મંદિરના મહંત તરીકે મહારાજ નિમણૂક આપે છે. એ પ્રસંગ આ ચિત્રની અંદર વર્ણવવામાં આવેલો છે. બીજો એક આ પ્રસંગ સામે ચિત્રમાં દેખાય છે. એમાં જૂનાગઢ મંદિરની દેવોની સેવા પૂજા માટે આનંદાનંદ સ્વામી જે છે એમની મહારાજ નિમણૂક કરે છે. બાજુમાં જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં ગુણાતીતાનંદ સ્વામી વાસુદેવાનંદ બ્રહ્મચારીની પૂજારી તરીકે નિમણૂક કરે છે. એ આ ચિત્રની અંદર દ્રશ્યમાન આપણને થઈ રહ્યું છે. આ બધા જ ચિત્રો જે સંતોની ધર્મશાળા એટલે કે સભા મંડપ છે એની અંદર આવેલા છે. ગુણાતીતાનંદ સ્વામી નાવા પધારેલા ત્યારે એમને ખૂબ જ ઠંડી લાગેલી અને ત્યારે બાજુમાં એક કઠિયારા કુટુંબના યુવકે સ્વામીને તાપણું સળગાવી દીધું હતું અને તાપણાથી ગુણાતીતાનંદ સ્વામીની ઠંડી ઉડી હતી. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા કે તમે આગળ જઈને બહુ મોટા માણસ બનશો અને સમય જતાં એ યુવક જૂનાગઢના દીવાન બન્યા હતા અને એમનું નામ હતું શેખ બાઉદ્દીનજી. હવે જે જગ્યાના આપણે દર્શન કરી છીએ ત્યાં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા આપેલી અને પગેથી આખી એક આ જે બ્લુ પટ્ટો દેખાય છે ત્યાં લીટી દોરેલી. ઉત્તર તરફ મંદિર બનાવજો અને દક્ષિણ તરફ ધર્મશાળા બનાવજો. એ આ જે બ્લુ પટ્ટો છે એ જ આ પ્રસાદીની લીટી. હવે આપણે મંદિરમાં દર્શન કરતાં કરતાં આગળ વધીએ. રાધારમણ દેવ, રણછોડરાય, ત્રિકમરાયજી, ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતાં કરતાં આપણે આગળ વધીએ છીએ.
દર્શક મિત્રો, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનો આ વિડીયો આપને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવશો, વિડીયોને લાઈક કરશો, હરિભક્તોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો વધુ મળશું કોક એવા પ્રસાદી સ્થાને. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.